નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. જૂનાગઢ જિલ્લાના કેશોદ ખાતે રાજ્યના કેબિનેટ અને પ્રભારી મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજાના નેતૃત્વમાં પ્રગતિ પથ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે આયોજિત આ યાત્રા દરમિયાન સ્વામી વિવેકાનંદ ટાઉન હોલથી પ્રસ્થાન કરી પબ્લિક ગાર્ડન, મોડેલ ફાયર સ્ટેશન અને પ્રાકૃતિક કૃષિના મોડેલ ફાર્મ જેવા વિકાસના પ્રતિકરૂપ સ્થળોની મુલાકાત લેવામાં આવી હતી. આ પ્રસંગે મંત્રીશ્રીએ વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરાયેલા ગરબા નિહાળી તેમના ઉત્સાહમાં વધારો કર્યો હતો અને તેમની સાથે ગરબે રમી બાળકોનો ઉત્સાહ વધારી પ્રોત્સાહિત કર્યા હતા. મોડેલ ફાયર સ્ટેશનની મુલાકાત દરમિયાન અગ્નિશમન વ્યવસ્થા અને ટેકનિકલ સુવિધાઓ અંગે માહિતી મેળવી હતી. તેમજ પ્રાકૃતિક ખેતીના મોડેલ ફાર્મમાં ખેડૂતો સાથે ચર્ચા કરી વિવિધ કૃષિ પદ્ધતિઓ અંગે જાણકારી મેળવી હતી. આ યાત્રામાં જિલ્લા કલેક્ટર, ડીડીઓ, નગરપાલિકા પ્રમુખ અને ભાજપના આગેવાનો સહિત અનેક પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. વિશ્વના સૌથી લોકપ્રિય રાજનેતા, ગુજરાતના પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના વડાપ્રધાન તરીકેના કાર્યકાળના અવિરત પ્રધાનમંત્રી તરીકે 12 વર્ષ પૂર્ણ થયા. તે નિમિત્તે અવિરત 12 વર્ષ વિકાસ, વિશ્વાસ અને જનકલ્યાણના કાર્યક્રમોની સમગ્ર દેશમાં ઉજવણી થઈ રહી છે. ત્યારે આજ રોજ કેશોદ ખાતે પણ 2 કાર્યક્રમોનું આયોજન થયું. આમ તો આ કાર્યક્રમ અંતર્ગત વિવિધ કાર્યક્રમો જેવા કે વૃક્ષારોપણ, સ્વચ્છતા, પ્રબુદ્ધ નાગરિક સંમેલન, પ્રાકૃતિક ખેતી ફાર્મ અને પ્રગતિ પથ યાત્રા જેવા વિવિધ કાર્યક્રમોનું આયોજન થયું છે. તેમાંથી 2 કાર્યક્રમ એટલે કે પ્રબુદ્ધ નાગરિક સંમેલન કેશોદ ટાઉન હોલમાં યોજાઈ ગયો, જેમાં ખૂબ મોટી સંખ્યામાં કેશોદના સ્થાનિક પ્રતિષ્ઠિત અને પ્રબુદ્ધ નાગરિકો ઉપસ્થિત રહ્યા. તેમની સાથે વિકાસ, વિશ્વાસ અને જનકલ્યાણના 12 વર્ષની ચર્ચા અને સંવાદ થયો. ત્યારબાદ પ્રગતિ પથ યાત્રાનું અહીં આયોજન થયું, જેમાં વહીવટીતંત્ર સાથે અમારા જિલ્લા સંગઠનના સર્વે હોદ્દેદાર અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે સ્થાનિક લોકો બસમાં વિવિધ સ્થળોની મુલાકાત લીધી. જેમાં કેશોદ નગરપાલિકાનું ગાર્ડન ખૂબ સરસ અને સુંદર ગાર્ડન, તેમાં બાળાઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન થયું હતું. ત્યારબાદ ફાયર સ્ટેશનની પણ મુલાકાત લીધી. અહીંનું ફાયર સ્ટેશન ખૂબ જ આધુનિક સુવિધાઓથી સજ્જ છે અને તેની સાથે સાથે કર્મચારીઓ પણ ખૂબ ટ્રેન્ડ છે. અને વર્તમાનમાં અત્યારે આ પ્રાકૃતિક ફાર્મની મુલાકાત લીધી અને પ્રાકૃતિક ખેતીનું એક મિશન સાથે નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ગુજરાતના ગવર્નર શ્રી આચાર્ય દેવવ્રતજી કામ કરી રહ્યા છે.